હવે છે આ રીતના પાન છૂટા કરી દઈશું. પછી તેને આ ભાજીના બધા જ આ રીતના એક એક પાન તોડી અને આ રીતના એને અલગ, પછી આ રીતના થોડી થોડી ભાજી લઈ અને તેને કટિંગ કરી લેવાની છે. આ રીતના ઝીણી ઝીણી કાપી લેવાની છે. આ રીતના બધી જ ભાજીને ઝીણી ઝીણી કાપી લઈશું. આ રીતના મોટા મોટા પાન હોય તો એને ઝીણા કટિંગ કરી, ત્યારબાદ બધી ભાજીને આ રીતના ઝીણી ઝીણી કટિંગ કરી લેવાની છે. પછી તેને આ રીતના ચોખ્ખા પાણીએ ધોઈ લઈશું. એ રીતના ધોઈ અને પછી તેને કોરી કરવા સાઈડ પર રાખી લઈશું. ત્યારબાદ થોડા તુવેરના દાણા પણ આ રીતના, પછી તુવેરના દાણાને આ રીતના બાફવા મૂકી દઈશું. કારણ કે તુવેરના દાણાને જો ભાજીમાં નાખીશું તો ભાજી જલ્દી થઈ જશે અને તુવેરના દાણા ચડશે નહીં. અને તુવેરના દાણા ચડશે ત્યાં સુધી ભાજી બળી જશે. એટલે આપણે તુવેરના દાણાને અલગથી બાફી લેવાના છે. આ રીતના પાણીમાં સાદું પાણી લેવાનું છે અને તુવેરના દાણા નાખી દેવાના છે અને બાફી લેવાના છે આ રીતના. પછી એક કઢૈયામાં આ રીતના તેલ લઈશું. તેલ થોડુંક ગરમ થાય એટલે આપણે ડુંગળીની સ્લાઈસ નાખીશું થોડી. એક ટેબલ સ્પૂન આપણે મીઠું ઉમેરીશું જેથી ડુંગળી જલ્દીથી ચડી જાય. પછી આ રીતના મિક્સ કરી દઈશું. જુઓ આ રીતના થોડી ડુંગળી થોડી થઈ ગઈ છે તો એમાં હવે આપણે અડધી ટેબલ સ્પૂન હળદર નાખીશું અને તેને મિક્સ કરીશું. તેમાં ભાજી ઉમેરીશું. બરાબર તેને મિક્સ કરી દઈશું. પછી ભાજીને આ રીતના મીડિયમ હાઈ ફ્લેમ પર આપણે એને ચડવા દઈશું. ભાજી આ રીતના થોડી થઈ જાય તો એમાં આપણે જે બાફ્યા હતા ને એ દાણા એડ કરીશું.
પછી જુઓ આ રીતના શાક થઈ ગયું છે, ચોંટવા લાગ્યું છે નીચે, એટલે આ શાક થઈ ગયું છે. પછી તેમાં આપણે નાખીશું મારું મરચું તીખું છે એટલે એની અંદર હું અડધી ટેબલ સ્પૂન મરચું નાખીશ. તમે તમારા રીતના નાખી શકો છો. 1 ટેબલ સ્પૂન ધાણા જીરું નાખીશ. અડધી ટેબલ સ્પૂન ગરમ મસાલો નાખીશ અને તેને મિક્સ કરી દઈશ. આ રીતના બધો મસાલો મિક્સ કરી અને તેને મસાલાને થોડો શેકાવા દેવાનો છે. ચોંટે ના એ રીતના થોડી વારે હલાવીશું અને શેકાવા દઈશું. 5 મિનિટ આ રીતના શાકને શેકાવા દીધું છે. જુઓ હવે આ શાક રેડી છે. હવે ગેસનો ફ્લેમ બંધ કરી આ શાકને હવે મેં પ્લેટિંગ કર્યું છે. આ શાકને આપણે રોટલી સાથે પણ ખાઈ શકીએ છીએ અને પરાઠા સાથે પણ ખાઈ શકીએ છીએ.